મહેસાણામાં સખી મંડળના નામે મહિલાઓ સાથે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે। નંદાસણ નજીક આવેલ ઝુલાસણ ગામની આ મહિલાઓ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવી રહી છે। કોઈ મહિલા ખેત મજૂરી કરે છે તો કોઈ ઘરકામ। હવે આ ગ્રામીણ મહિલાઓ પાસે બેંકના રિકવરી એજન્ટ આવીને લોનના હપ્તા ભરવા માટે ઉઘરાણી કરી રહ્યા છે। ત્યારે બહેનો સ્તબ્ધ બની ગઈ, કારણ કે આ મહિલાઓએ ક્યારેય લોન લીધી જ નથી, તો તેમના નામે બેંક લોન થઈ કેવી રીતે? અને પછી ખબર પડી કે ગામની જ એક મહિલાએ બહેનો સાથે છેતરપિંડી કરી છે। ગામની જ એક મહિલાએ સખી મંડળ બનાવવાના નામે મહિલાઓ પાસેથી આધાર કાર્ડ સહિતના દસ્તાવેજ મેળવ્યા હતા અને પછી દસ્તાવેજના આધારે ગામની 300 જેટલી મહિલાઓના નામે 80 લાખની લોન લઈ લેવાઈ। છેતરપિંડી આચરનાર મહિલા સામે હાલ પોલીસ ફરિયાદ નોંધી લેવાઈ છે। તો હાલ આ મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધી લેવાઈ છે અને જે 80 લાખની છેતરપિંડી કરાઈ છે તેની સામે હવે તપાસ આરંભી દેવાઈ છે। તો આજે રાત્રે 8 કલાકે વાત કરવાની છે ટીઆરપી ગેમ ઝોનમાં સામે આવેલા કૌભાંડોની। જોઈશું સાગઠિયાના 7 અલગ અલગ ગ્રુપ કયા સામે આવ્યા છે, જોવાનું ચૂકતા નહીં। વિશેષ રવિવાર 7:95 ગુજરાત લાઈવમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન્ડ વિથ ટીવી9।